વડોદરા શહેરમાં આવેલ વોર્ડ નંબર 5માં લેપ્રસી ગ્રાઉન્ડની પાછળ મસ્ત મોટો ભૂવો પડ્યો છે। આવો જોઈએ શું છે સમગ્ર વિગત। જે કમલેશભાઈ, વડોદરા શહેરમાં વારંવાર અને ભૂવા પડી રહ્યા છે। આજે તો સરદાર સ્ટ્રીટ વાળા રોડ પર બે જગ્યાએ ભૂવા પડ્યા છે, શું કહેશો? વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં રોજે રોજ ભૂવા પડવાની સમસ્યા યથાવત છે। હાલમાં જે કહેવાય છે કે વોર્ડ નંબર 5ની અંદર લેપ્રેસી ગ્રાઉન્ડની પાછળ જે મસ્ત મોટો ભૂવો પડ્યો છે, સાથે સાથે સરદાર એસ્ટેટ રોડ પર એટલે એ પણ વોર્ડ નંબર 5માં આવતો હોય ત્યાં પણ એક મસ્ત મોટો ભૂવો પડ્યો છે। એટલે ખાસ કરીને અવારનવાર ભ્રષ્ટાચારના ભૂવાઓ પડે છે। એનું મુખ્ય કારણ એક જ છે કે વડોદરા શહેરની અંદર કોર્પોરેશનના અધિકારીઓ, કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરો, સાથે સાથે જે સ્થાનિક કોર્પોરેટરો આ 3-4 જણોની ટકાવારીના કારણે જે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થતું હોય છે અને ત્યારબાદ રોડોની કામગીરી થતી હોય છે, પરંતુ રોડોની ખોખલી કામગીરીના કારણે અવારનવાર ભ્રષ્ટાચારના ભૂવા પડી રહ્યા છે। એ પાણી પુરવઠા હોય, ડ્રેનેજ વિભાગ હોય, સાથે સાથે અનેક કોન્ટ્રાક્ટરો આડેધડ ખોદકામ કરી રહ્યા છે, આડેધડ કામગીરી કરી રહ્યા છે। એટલે કંઈક ને કંઈક નગરજનોના ટેક્સના વેરાના રૂપિયા સાચી દિશાઓને વાપરવાની જગ્યાએ કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટરોને પધરાવવામાં આવી રહ્યા છે। એટલે ખાસ કરીને જ્યારે અવારનવાર જ્યારે ભૂવા પડતા હોય તો વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબે જાત તપાસ કરીને ભૂવાનું નિરીક્ષણ કરવું છે। આમાં કોની બેદરકારી છે, કયા કોન્ટ્રાક્ટરની બેદરકારી છે, એની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ। પરંતુ કંઈક ને કંઈક આંધળું બેરું બોબડું તંત્રના કારણે વારંવાર જે કહેવાય છે કે ભૂવા પડી રહ્યા છે ને ભૂવાના સમારકામ માટે લાખો રૂપિયા જ્યારે વાપરવામાં આવતા હોય એટલે કંઈક ને કંઈક વડોદરા શહેરના ટેક્સના વેરાના રૂપિયા ખોટી દિશામાં વપરાતા હોય એટલે વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રીએ તાત્કાલિક ધોરણે રાજીનામું આપવું જોઈએ તેવી અમારી માંગ છે।